જય જવાન જય કિસાન। ખેડૂત મિત્રો, આપણે આજે 32-33 દિવસ થઈ ગયા છે દૂધીને બસ હવે તો વેલા આવવા મળ્યા છે। એટલે ટૂંક સમયની અંદર કે ઘણામાં ઘણા 15 દિવસની અંદર દૂધી ફળ લાગવા મળશે। આપણે કાળેગા વેલા તાણવા મળ્યા છે, જોઈ લો કેટલો વિકાસ કહેવાય। અને દૂધીનો વિકાસ જોરદાર છે। અને મિત્રો, આપણે આ ખેતી કરવાથી એટલું જાણવા મળ્યું કે આ ખેતીની અંદર ફર્સ્ટ સારામાં સારું ખેતીયારી કહેવાય, પણ મહેનત બહુ હોય છે મિત્રો। મહેનત હોય, ખાતર જેટલા વાવીને ખાતર આપવા પડે છે, ત્યારે ઉનાળો શાકભાજી થાય છે। કહેવત નથી કે કંઈક પાને કે લીએ કુછ ખોના પડતા હે, તો આની પાછળ ખર્ચો પણ કરવો પડે છે। તો મિત્રો જોઈ લો, દૂધી આપણી રેડી થઈ ગઈ છે। બસ હવે 10-15 દિવસની અંદર અને દૂધી આવવા મળશે। ફૂલ ચાક દૂધી ફૂલ આવવા મળ્યા છે, જોઈ લો મિત્રો। અને સાઈડમાં છે આ ફુલીવર છે, અને આગળ થોડું વાવેલું છે કુબી। ઓલું વધારે ઝાંખું દેખાડું જોઈ લો, એ આવી છે કુબી મિત્રો, અને આગળ છે ભીંડા। તો મિત્રો, આ વર્ષ શાકભાજીની કેવું રહેશે, ભગવાન મારો રામ બનાવે તો આવતા વર્ષ આપણે બધું શાકભાજીની ખેતી બદલી નાખવી છે। તો આપણા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરો।